જુઓ મિત્રો, દાંતરડી ગામ પાસે આ દાંતરડી મવાથી રાજુલા રોડ જતો દાંતરડી ગામે રોડ ઉપર ખૂબ જ મોટો અકસ્માત થયેલો છે. હાલો મિત્રો, રાજુલા જઈ રહ્યા છીએ અમે અને અહીંયા રાજુલા વિક્ટરની બાજુમાં એક ડુંગળી ભરેલું ટ્રેક્ટર અને ટ્રકનો અકસ્માત થયો છે. તમે જુઓ ટ્રેક્ટરને કેવું કરી નાખ્યું એ તમને બતાવવાનું છે આજે મિત્રો. આ હાઈવે નંબર 51 સોમનાથથી ભાવનગરવાળો રોડ છે અને ડુંગળીનું ટ્રેક્ટર તો ખેદાન મેદાન કરી નાખ્યું, કાંઈ રહેવા દીધું. ટ્રેકરે ભટકાણો. આ ટ્રકે ઓલો નીચે ઉતરી ગયો એ છે ને. ક્યાં ગામનું છે ટ્રેક્ટર? ઉના બાજુનું ટ્રેક્ટર છે ભાઈ. ડુંગળી સફેદ ભરીને મવા માર્કેટિંગ યાર્ડમાં આવતા છે. આ જુઓ તો ખરા ટ્રેક્ટર કેવું કરી નાખ્યું. અને ટ્રક છે ને એ આમ નીચે ખાળિયામાં ઉતરી ગયો અને એ પણ માલ ભરેલો છે. હવે આ કઈ રીતે અકસ્માત થયો એ કાંઈ જાણવા મળેલ નથી. જુઓ આ ડુંગળી તો જુઓ તમે મિત્રો. આ ડુંગળી, આ ખેડૂની ડુંગળી છે એના શું હાલ થાય છે. જો આ ડુંગળી છે ને રોડ ઉપર પડી અને આ લારી અહીં ઊંધી વળી કીધું. આ લારીને કાંઈ લાંબુ છું નથી પણ લારીમાં ડુંગળી પલળી છે ને. જો આ બધું નોખું નોખું થયું. જો આ રીતે આમ લારી ઊંધી વળી ગઈ. લારીમાં નુકસાની તો આમ તો ઘણી છે પણ આમ લારીના ચૂરા નથી ચા. અને ટ્રેક્ટર તો હાવ એમ કહેવાય કે પૂરું થઈ ગયું. જો આ ટ્રક છે ને એ ખાળિયામાં ઉતરી ગયું. આમે એમ કહેવાય કે ટ્રેક્ટરનું એક્સિડન્ટ થયેલું છે. અને આ એક ટ્રેક્ટરનું વ્હીલ જ્યાં અત્યારે હાલમાં ટ્રેક્ટર પડ્યું ને નાથી એમ કહેવાય કે 300 મીટર દૂર આ જો ઢળતું આવેલું છે. આ ટેન્કર છે મોટું, અને મોટું ટેન્કર ઊંધું નથી પડ્યું. અંદર કાંઈ મટીરિયલ્સ ભરેલું છે એવું લાગે છે. જુઓ. હાલો મિત્રો, અકસ્માત તો ઘણા જોયા પણ આવો અકસ્માત આપણે ક્યાંય જોયો નથી. અને નેશનલ હાઈવે નંબર 51 ભાવનગરથી સોમનાથ હાઈવે અને મવાથી રાજુલા જતા વિક્ટરની બાજુમાં અકસ્માત થયેલો છે. અને જુઓ અહીંયા ટ્રેક્ટરના તો સુરા બોલી જાય એ આપણે જોયું, પણ આ ટ્રકને શું નુકસાની છે એ પણ આપણે જોઈ લઈએ. હવે તો આવી રીતે નાળાની અંદર આ રીતે એવું છે, રોડ છે, આપણી ગાડી પણ પડી છે. અને જો ડુંગળીનું ટ્રેક્ટર ભરેલું હતું એની હારે આ ટ્રક આવી રીતે અફળાનો. આ રીતે મોટો અકસ્માત થયો છે.